હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે એપ્રિલ મંથનો પીએનએલ ચેક કરશું અને જોશું કે કેટલો પ્રોફિટ થયો, શું વિન રેટ આવ્યો છે, કેટલો આપણે રિસ્ક રિવોર્ડ રેશિયો ફોલો કર્યા છે અને મંથના એન્ડમાં કેટલા આપણે ટ્રેડ કરી ગયેલા છે. આ બધું આપણે આજે ચેક કરશું અને વિડીયોના એન્ડમાં આપણે મે મંથમાં શું ટ્રેડ પ્લાન રહેશે આપણો એ બધું આપણે ડિસ્કસ કરવાના છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો આપણે એપ્રિલ મંથનો પીએનએલ ચેક કરી લઈએ. સૌપ્રથમ જઈએ પીએનએલ એનાલિટિક્સમાં. કસ્ટમાઇઝ સિલેક્ટ કરશું. કસ્ટમાઇઝમાં ડેટ સિલેક્ટ કરી લઉં. 1 એપ્રિલ થી લઈ 30 એપ્રિલ એપ્લાય કરશું. આપણે જોવા જઈએ તો 11:30 આસપાસનો પ્રોફિટ થયો છે. એમાંથી 3000 આસપાસ આપણું બ્રોકરેજ લાગેલું છે, બરાબર. 52% આસપાસનો વિન રેટ છે. એવરેજ વિન 1800 આસપાસ છે. એવરેજ લોસ 720 આસપાસ છે. ને આખા મંથમાં જે ટ્રેડ કરી ગયેલ છે એ 19 ટ્રેડ કરી ગયેલા છે, બરાબર. દિવસનો એક જ ટ્રેડ આપણે ફોલો કર્યો છે, એટલે આખા મંથમાં 19 દિવસ આપણે ટ્રેડ કરી ગયેલ છે અને દિવસમાં એક જ ટ્રેડ કરી ગયેલો છે. સન્ડેના દિવસે આપણે ટ્રેડ કોઈ કરતા નથી, બરાબર. હવે આપણે ગ્રાફમાં જોઈએ 24 એપ્રિલે આપણો હાઈએસ્ટ લોસ થયો છે. 1000 આસપાસનો આપણો હાઈએસ્ટ લોસ છે અને હાઈએસ્ટ પ્રોફિટ જોવા જઈએ તો 26 એપ્રિલે આપણો હાઈએસ્ટ પ્રોફિટ થયો છે. 2800 આસપાસનો આપણો હાઈએસ્ટ પ્રોફિટ છે, બરાબર. આ આપણો એપ્રિલ મંથનો પીએનએલ હતો, બરાબર. હવે આપણે કયા મેન ફેક્ટર છે જે આપણે એન્ડ ઓફ પ્રોફિટેબલ રાખ્યા છે. મેન આપણે જોવા જઈએ તો અહીંયા 50% આપણી એક્યુરસી આવી ગયેલી છે, 50% આસપાસ, બરાબર. એટલે કોઈ બી સ્ટ્રેટેજીની એક્યુરસી 50% આસપાસ આપણે મળે છે. આપણે મેન ફોકસ કરવાનું છે રિસ્ક રિવોર્ડ રેશિયો ઉપર. આપણે અહીંયા રિસ્ક રિવોર્ડ રેશિયો 1:2 કરતા પણ વધુ લીધેલો, બરાબર. એટલે હંમેશા માટે રિસ્ક રિવોર્ડ રેશિયોને ફોલો કરવાનો. ગમે તો લોસ કરો તો નાના કરવાના અને પ્રોફિટ કરો તો મોટા પ્રોફિટ કરવાનો ટાર્ગેટ રાખવાનો. આ જ વસ્તુ તમને માર્કેટમાં એન્ડ ઓફ પ્રોફિટેબલ રાખશે. હવે મે મંથમાં આપણો શું પ્લાન છે એ ડિસ્કસ કરીએ. મે મંથમાં આપણે સેમ ટુ સેમ રૂલ્સ રહેવાના છે. દિવસનો એક જ ટ્રેડ કરવાના છીએ. સેમ સ્ટ્રેટેજી યુઝ કરશું, સેમ સ્ટોપ લોસના પોઈન્ટ યુઝ કરશું, સેમ ટાર્ગેટના પોઈન્ટ યુઝ કરશું. આજ આપણે કન્ટિન્યુ ફોલો કરવાના છીએ. કોઈ આમાં રૂલમાં ચેન્જ કરવાના નથી. ખાલી આપણે ચેન્જ કરવાના છીએ તો ક્વોન્ટિટીમાં ચેન્જ કરવાના છીએ. ક્વોન્ટિટી આપણી અત્યારે સુધી માર્ચ મંથ અને એપ્રિલ મંથમાં 100 ક્વોન્ટિટીથી કામ કરી ગયેલું હતું. 1 ઇથેરિયમ આપણે બાય કરતા હતા, બરાબર. હવે 2 ઇથેરિયમ બાય કરવાની ટ્રાય કરશું, બરાબર. અને પછી લાસ્ટ મે મંથના એન્ડમાં આપણે ચેક કરશું કે કઈ રીતના આપણે રિઝલ્ટ મળ્યું. તો વિડીયોમાં બન્યા રહેજો ગાઈઝ. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.